રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રૈયાધાર વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ આ ઘટના હત્યામાં પલટાઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ભાવેશ વાણવીનું સારવાર દરમિયાન મોત થયું છે. જાણીએ તેની માતા શું કહે છે. આપનું નામ? મારું નામ ગીતાબેન ડાયાભાઈ વાણવી. મારો દીકરો ભાવેશભાઈ ડાયાભાઈ વાણવી અને મારો દીકરો પ્રેસમાં હતો એટલે એ ભરવાડની ગાડી હતી. એમાં એ મને એમ કહેતો હતો થયું તઈ કે ભરવાડની ગાડી હતી તો એના ગાડીમાં નંબર પ્લેટ વિનાની હતી. એટલે આ પ્રેસમાં નોકરી કરે છે, કામ કરે છે. એટલે એ વિડીયો ઉતાર્યો એટલે એને ખબર પડી વિડીયાની. એટલે મારા દીકરાને ધમકી દીધી કે તું વિડીયો કાઢી નાખ અને સમાધાન કરી નાખ, નકર તારા દીકરાને હું જાનથી મારી નાખીશું. એટલે મારો દીકરો બી ગયો કે મારે પ્રેસમાં કામ કરવું, નીકળું છું, કઈ મારી માથે દગોક થઈ જાય એટલે હું સમાધાન કરી નાખું. તો સમાધાન કરવા ગયો કે કોરે કાકરે નહીં 5 લાખ લાય, તો મારો દીકરો 2 લાખ લઈને ગયો. એની પાસે હતા એ હું નહોતી દેતી ભાઈ સમાધાન. તો કે માં તો મારા દીકરાને મને જાનથી મારી નાખવાની ધમકી. 2 લાખ રૂપિયો લઈ ગયો. 2 લાખ દઈને એને સમાધાન કર્યું અને પાછું કાલ 4 વાગે મારા દીકરા માથે હું વિશ્વાસઘાત કરી છે એ અમને ખબર નથી. અમને તો કે મારા જેઠના દીકરો મને એ ભાગીને છૂટીને આવ્યો. એને કીધું કે માં કાકાને ભરવાડું ઉપાડી ગયા છે. મારા જેઠના દીકરાને માથામાં ટાંકા આવ્યા છે, એને ઉપાડી ગયા છે. કાકાને ક્યાં ઉપાડી ગયા છે એ મને ખબર નથી. અમે તોડીને આવ્યું તો મારા દીકરાનું મયત અહીંયા નાખીને વયા ગયા છે. ભરવાડું ક્યાં નહીં. મારી માંગ એક જ છે કે હું એક જ કમાવા, મારો હાવજ વયો ગયો, હવે હું એક જ કમાવા વાળી રહી. હું કાંઈ કામતી નહોતી, મારા દીકરા માથે બેઠી હતી. હવે મારા દીકરાને એક 3 વર્ષનો દીકરો છે, એક 5 વર્ષનો દીકરો છે, મારી બાઈ મોરી છે. અને મારા દીકરાને મારે કેમ નભાવવા અને કેમ રાખવા મારી વહુને, એનો ન્યાય જોઈશે. મને એ લોકો જા લગીને હાજર ન કરે અને મારા દીકરાને ન્યાય ન મળે તા લગી મારા દીકરાની બોડી હું નહીં ઉપાડવા દઉં. માહિતી મુજબ સોશિયલ મીડિયા પરના એક વિડીયો મુદ્દે વિવાદ સર્જાયો હતો, જેના પગલે 5 શખ્સોએ ભાવેશ વાણવી પર ફરસી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેમને 5થી વધુ ગંભીર ઘા પહોંચ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જાણીએ આ બાબતે રાજકોટના ડીસીપી શું કહે છે. ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાયું. આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની LCBની ટીમ અને DCBની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો છે. પરિવારજનોએ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. ત્યારે સામાજિક આગેવાન માવજીભાઈ આ બાબતે શું કહે છે તે પણ જાણીએ. ગઈકાલે રાત્રે અમારી સમાજના એક યુવાનની હત્યા થઈ અને હત્યા એટલી અત્યંત ગંભીર વાત કહી શકાય કે જે હત્યા તેને એટલી બધી ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે કે શરીરની અંગમાં જોવા જઈએ તો પગથી માથા સુધી કોઈ એવો અંગ નથી કે ડેમેજ નથી કરવામાં આવ્યો. એકદમ ધારદાર કોઈ હથિયારથી મારવામાં આવ્યો છે અને અત્યંત દુઃખદ બાબત છે કે એને બહુ ભયંકર રીતે મારવામાં આવ્યો છે. ખાસ કરીને
જે કાંઈ કારણ જાણી શકાણું નથી, પણ હું એક મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે સમાજની અંદર કે બાબતમાં કંઈક ને કંઈક બાબત બનતી હોય, મનદુખ થતું હોય, કંઈક ને કંઈક હોય, તેના માટે સરકાર છે, એના માટે કોર્ટ છે, એના માટે પોલીસ છે, કોઈ સમાજના આગેવાનનો સંપર્ક કરવો જોઈએ, કંઈક ને કંઈક કરવું જોઈએ, જેથી કરીને કોઈ હત્યા કરી નાખવી એ કોઈ સોલ્યુશન નથી. એટલે આવા બનાવ બને તો આ હત્યા એ કોઈ સોલ્યુશન નથી. અને રાજકોટની અંદર મહિનામાં 5-5, 7-7 બનાવ બની રહ્યા છે. બિહારની યુપીનું થઈ રહ્યું છે. અને પોલીસના જે જવાબદાર અધિકારીને કહેવા માંગુ છું, રાજકોટની પરિસ્થિતિ સુધારવામાં આવે દિવસે દિવસ. પોલીસને યોગ્ય સંદેશ અને પોલીસને સંદેશો આપું છું કે આ જ પ્રકારનું કાયમ ને કાયમ બનતો બને તમે તેનું સોલ્યુશન કોઈ લેવતા નથી. અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ભૂમાફિયા ખુલ્લેઆમ ફરી રહ્યા છે, અને આવા મર્ડરો અને આવા અમારા ભાવેશભાઈ જેવા નવયુવાનો નો ભોગ લેતા રહે છે. હવે આવનારા દિવસોમાં બીજાના કોઈને ભોગ ન લેવાય તો પોલીસ આના માટે કડક થાય. રાત્રે એનું કોમ્બિંગ ચાલુ કરવામાં આવે. અસામાજિક તત્વોની યાદી તમે 3,000 લોકોની યાદી તૈયાર કરી, પણ હજી સુધી અસામાજિક તત્વો તમે પકડ્યા નથી. તો આવનારા દિવસોમાં પોલીસ એનું કડક ને કડક કરાવે. અને અમારા પરિવારજનની માંગણી છે કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પકડી પાડવા માટે કાર્યવાહી પણ હાથ ધરી છે.